આજથી તમારી સાથે વિન્ટર સ્પેશિયલ રેસિપી સિરીઝ તમારી સાથે શેર કરીશું। 10 દિવસ સુધી લીલી મેથીની આપણે રેસિપી શેર કરીશું। તો લીલી મેથીને ધોઈને કટ કરીને લઈ લીધી છે। અહીંયા કાજુ છે, દાળિયા છે અને સિંગ છે, અને પેસ્ટ તૈયાર કરી લેશું। થોડું તેલ ઉમેરી લસણને આ રીતે બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રહેવા દેશું। લસણની મેથી આજે આપણે બનાવવાના છીએ। મેથીને ઉમેરી દેશું, ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું। સારી રીતે મિક્સ કરી 1 મિનિટ જેવું પકાવી એક વાસણની અંદર એને કાઢી જ લેશું। હવે એ જ વાસણની અંદર આપણે બાકીનો વઘાર કરી લઈએ। તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, જીરું ઉમેરી દીધું છે, હિંગ ઉમેરી દેશું, ડુંગળીથી વઘાર કરવાનો છે। અહીંયા આપણે હળદર ઉમેરી દેશું, મિક્સ કરી દેશું। હવે ટમેટા ઉમેરી દેશું, ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેશું। ટમેટા ગળી જાય ત્યાં સુધી આપણે એને પકાવીશું। હવે મસાલા ઉમેરી દેશું, તો ધાણા જીરું પાવડર, લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે, મિક્સ કરી દેવાનું છે। જે પેસ્ટ તૈયાર કરી હતી એ પેસ્ટ ઉમેરી દેશું અને મિક્સ કરી દેશું। હવે જે મિક્સર જારની અંદર આપણે થોડું પાણી ઉમેરી જે પેસ્ટ જોઈતી હોય એ જ ઉમેરી દેશું। હવે અહીંયા આપણે થોડું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દેવાનું છે। જે મેથી આપણે તૈયાર કરી લીધી હતી ફ્રાય કરીને એ આપણે અહીંયા આ સમયે ઉમેરી દેવાની છે। હવે અહીંયા થોડું એવું પાણી ઉમેરી ઢાંકીને આપણે 1 મિનિટ જેવું પકાવી લેવાનું છે। તો અહીંયા 1 મિનિટ જેવું થઈ ગયું છે, સારી રીતે ઉપર તેલ પણ આવી ગયું છે। હવે અહીંયા ઉપરથી થોડો વઘાર કરીશું। તેલ ગરમ કરી દીધું છે, ઉપર લસણના ટુકડાઓ, 2 સૂકેલી મરચી લાલ અને લાલ મરચાંનો પાવડર આ રીતે આપણે ઉપરથી વઘાર કરીશું। ખૂબ જ ટેસ્ટી બને છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર